हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જો આપણે નીટ અને જેડબલઈ ના ઘણા બધા દાખલા જોઈ ગયા। હવે આ ચેપ્ટર 1 ના બોર્ડના દાખલાઓ ઉપર જઈ ગયા છે, એના પ્રશ્નો ઉપર જઈ ગયા છે। ચલો માર્ચ 2020 એટલે ચાલુ સાલનું બોર્ડનું પેપર છે। લોહ ચુંબકીય પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે કાયમી ચુંબક બને છે। કારણ કે એનું કારણ શું એ કહ્યું છે। ચલો એમાં વિકલ્પ આવા આપેલા છે। ડોમેઇન અસ્તવ્યસ્ત અભિવિન્યાસિત થાય છે। અભિવિન્યાસિત શબ્દનો અર્થ શું થાય? અવકાશમાં ગોઠવાવું। ડોમેઇન જો અસ્તવ્યસ્ત હોય તો પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય બની જાય, માટે લોહચુંબકીય બની શકે નહીં, એટલે આ પહેલો વિકલ્પ ખોટો છે। ચલો બી છે ડોમેઇન ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થતા નથી, તો એ પણ ખોટું છે। જે લોહચુંબકીય પદાર્થો હોય એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પસાર કરીએ ત્યારે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એમની ડોમેઇન અભિવિન્યાસિત પામતી હોય છે। એટલે બી વિકલ્પ ખોટો, કારણ કે ડોમેઇન ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થતા નથી એવું લખ્યું છે। સી છે ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ડોમેઇન અભિવિન્યાસિત થાય છે। તો વિરુદ્ધ દિશામાં નહીં મિત્રો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ડોમેઇન અભિવિન્યાસિત થાય, જેને કારણે ચુંબક તરફ અથવા ચુંબકીય ક્ષેત્ર તરફ જે છે એ પેલો પદાર્થ એ આકર્ષાતો હોય છે। એટલે અહીંયા જવાબ જે છે ડી થશે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડોમેઇન અભિવિન્યાસિત થાય છે। ચલો બીજો મુદ્દો છે મિત્રો, માર્ચ 2020 તો એમાં આવું છે તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે। તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે। બી કયો લેટિસ? તો HCP। આ એક બાબત। ચલો અને તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 1/3 ભાગમાં રોકાયેલ છે। હવે મિત્રો યાદ કરો, જ્યારે HCP રચના હોય ત્યારે Z બરાબર કેટલા હોય? તો 6। ધ્યાન રાખજો, HCC અને CCP એ બંને રચનામાં Z બરાબર 4। BCP માં Z એટલે એકમ કોષ સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા, તો એ કેટલી હોય અંતઃ કેન્દ્રિતમાં? BCC માં 2 અને HCP માં 6 હોય। ચલો તો B ના પરમાણુઓની સંખ્યા એનો અર્થ એવો થયો કે આપણે 6 લઈશું। ચલો હવે બીજું તત્વ A છે, તો એ સમચતુષ્ફલકીય છિદ્રોના 1/3 ભાગે આવેલું છે। જો B ના પરમાણુની સંખ્યા 6 હોય તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એના કરતા બમણી હોય। બમણી હોય એટલે કેટલી થઈ જાય? તો 12, પેલી તો 12, પણ એના 1/3 સ્થાને જ એ આવેલો છે, એટલે 1/3, માટે આ પ્રમાણ થઈ ગયું મિત્રો। હવે આ 4 તાળી 12 ઉડી જાય એટલે 4/6 કેવા છે? જુઓ 4 તાળી 12 એટલે 4/6, હજુ 2 કોમન નીકળે છે જુઓ, તો આ 2/3, માટે આ કેવો થયો કે A2 છે જ્યારે B3 છે। A2 B3 આ એનો જવાબ થશે મિત્રો, A2 B3। બીજી રીતે લેવો છે, બીજી રીત મેં તમને સમજાવી દીધી છે। AB તો B ની સંખ્યા એકમ ધારી લઉં છું હું, માનો કે આ નથી આવડતો Z તમને, તો B બરાબર 1 એકમ ધારી લેવાનો।
તો સમચતુષ્ફલકીય છિદ્રો એનાથી બમણા એટલે 2. ચલો એનો 1/3 ભાગ રોકાયેલો છે એટલે પ્રમાણ આ થઈ ગયું મિત્રો જુઓ એટલે આ 2/3 જેમ 1 આ 3 આ બાજુ જાય એટલે 2/3 માટે A2B3 બંને રીતે ગણી શકાય. ચલો હવે બીજો છે નીચેનામાંથી કયો પદાર્થ ઘન અવસ્થા તેમજ પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે. ચલો અહીંયા એવું પૂછ્યું છે ઘન અવસ્થા પીગલિત અવસ્થા બંનેમાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે. જો બરફ ઘન અવસ્થામાં સખત હોય પણ પીગળે ત્યારે એ નરમ બની જાય. બીજું છે ક્વાર્ટઝ. તો ક્વાર્ટઝ જે છે એ અહીંયા જવાબ થશે મિત્રો એ ઘન અવસ્થા હોય એ પીગલિત અવસ્થા હોય ઘણો અવાહક હોય ઘણો સખત હોય અને વિદ્યુતનો પણ શું હોય તો અવાહક હોય કારણ કે એ જાળીદાર ઘન સંયોજન હોય. ચલો માર્ચ 2019 માં જઈ ગયા છે. મેગ્નેટાઇટ નીચે પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય છે? ફરીથી બોલું છું મેગ્નેટાઇટ નીચે પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય છે? તો એન્ટીફેરોમેગ્નેટિક, બી છે ફેરોમેગ્નેટિક, સી છે પ્રતિચુંબકીય અને ડી છે ફેરીમેગ્નેટિક. તો મેગ્નેટાઇટ છે જે Fe3O4 એનું સૂત્ર થશે. એ ઉપરાંત આપણે બીજા ઉદાહરણો લેવા હોય તો ફેરાઇટ જેને MgFe2O4 અને બીજું છે ZnFe2O4 એ બધા ફેરીમેગ્નેટિઝમ ગુણધર્મ ધરાવતા હોય છે. એટલે અહીંયા જે આપેલા છે એમાં જવાબ ડી થશે ફેરીમેગ્નેટિક. ચલો બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ ક્ષતિમાં કેટલાક ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે? ચલો ક્યાં ગોઠવાય છે? કોણ ગોઠવાય છે? તો ધન આયન આંતરાલીય સ્થાનમાં. તો મિત્રો યાદ કરો ફ્રેન્કલ ક્ષતિ હોય એમાં સવર્ગાંક નીચો હોય, ધન આયનનું કદ ઋણ આયનના કદ કરતા ઘણું જ નાનું હોય, આંતરાલીય અવકાશ વધુ હોય જેના કારણે નાનું કદ ધરાવતો ધન આયન આંતરાલીય અવકાશમાં ખસી જશે જેથી પોતાના મૂળ સ્થાને રિક્ત ક્ષતિ કહેવાશે જ્યારે નવા સ્થાને આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરશે. આવી ક્ષતિ એ ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખાશે જે ZnS AgCl AgI માં જોવા મળતી હોય. એટલે અહીંયા ફ્રેન્કલ ક્ષતિ એ જવાબ થશે. ચલો આગળ લઈએ છે માર્ચ 2019 X2Y3 સૂત્ર ધરાવતા આવું કયું છે X2Y3 સૂત્ર ધરાવતા આ માર્ચ 2019 માર્ચ. ચલો X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનના સ્ફટિકમાં Y પરમાણુઓ CCP રીતે ગોઠવાયેલા છે. ચલો કયા પરમાણુ તો Y કેવી રીતે ગોઠવાયેલા છે તો CCP. માટે પહેલા તો Z નક્કી કરી દો. Z બરાબર કેટલો કહેવાશે તો 4. Z બરાબર 4. Y પરમાણુઓ જે છે એ CCP રીતે ગોઠવાયેલા છે. તો X પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલ હશે હું કેવી રીતે નક્કી કરું છું એ જુઓ. Y તરીકે આપણે પરમાણુની સંખ્યા 4 હું અત્યારે લખી દઉં છું જે Z મુજબ મેં લીધી. ચલો અહીંયા X જે છે એ સમચતુષ્ફલકીય છિદ્રો પર ગોઠવાયેલ છે. તો એ 4 ગુણા શું થાય 8 ડબલ એટલે મેં 8 લખી દીધા. હવે જોજો મિત્રો અહીંયા આપણને સૂત્ર આપ્યું છે આ સૂત્ર. તો આ સૂત્ર બનવું જોઈએ આમાંથી. એટલે એનો અર્થ એવો થયો કે હું આ 3 છે એ આના છેદમાં લખી શકું. એટલે અર્થ એવો થયો કે મારે આવું સૂત્ર લાવવું છે 2/3 જેમ 1. 2/3 જેમ 1 આ 3 હું છેદમાં લઈ આવ્યો 2/3 જેમ 1 આવું લાવવું છે. તો અર્થ એવો થયો કે મારે આ 4 છે ને એકમ સંખ્યા બનાવી દેવી છે એકમ સંખ્યા. તો આ 2 થઈ જશે
તો 2 તો છે જ, આ 4 છે તો આ 4 એકમ સંખ્યા લઈએ તો આ 4 દુના 8 છે એટલે આ બે સંખ્યા છે. તો મારે શું કરવાનું રહ્યું? આ 3 છેદમાં છે એટલે આના ભાગ્યા કરો તો 3 અથવા આવું લખાય તો 1/3. ચલો 1/3. હવે જોજો આ શું અર્થઘટન થયું એ હું નીચે લખું છું. જોજો 4 કોમન કાઢી લીધા બંનેમાંથી, 4 કોમન કાઢી લીધા એટલે 1 બરોબર, અને આમાં 4 દુના 8 એટલે 2/3. 2/3 એટલે હવે આ 2 જેમ 3 થઈ ગયું મિત્રો, માટે x 2 છે અને y શું છે 3 છે. આપણું સૂત્ર મળી ગયું. તો સમચતુષ્ફલકીય છિદ્રોનો કેટલા હિસ્સા ઉપર x ગણાશે? તો સમચતુષ્ફલકીય છિદ્રો 8 છે, એના 1/3 સ્થાનો ઉપર x હોવું જોઈએ એવો અર્થ થશે મિત્રો. 1/3 સ્થાનો ઉપર x હોવું જોઈએ. ચલો બીજી રીતે સમજાઈ દઉં છું. બીજી રીતમાં આવું થાય, y હું એકમ લઈ લઉં છું 1. ચલો y 1 હોય તો આ કેટલા થાય? તો બમણા એટલે કે 2. ચલો હવે આપણે આવું જોઈએ છે 2/3. જુઓ 2/3 જોઈએ છે તો આ 2/3 એટલે હું આવું ડાયરેક્ટ કરી દઉં છું બાય 1/3. તો હવે આ જે છે શું થઈ ગયું? 2/3 જેમ 1 એટલે 2 જેમ 3 એટલે x 2/3 એટલે કેટલા સમચતુષ્ફલકીય છિદ્રો x દ્વારા ઢંકાયેલા હોય તો 1/3. તો આમ જવાબ થશે અહીંયા 1/3. આમાં ઊંધું પૂછ્યું છે. આ જ જે છે માર્ચ 2020 સંજ્ઞાઓ બદલેલી છે પણ એની અંદર HCP રચના હતી એવું જ અણુસૂત્ર આ થયું. જુઓ પણ આમાં CCP રચના છે. ચલો હવે માર્ચ 2019 નો બીજો પોઈન્ટ લઈએ છે. નીચેના પૈકી કયા ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચે વિક્ષેપન બળો પ્રવર્તે છે? વિક્ષેપન બળો અત્યંત નિર્બળ વાંડવાસ આકર્ષણ બળો છે જે લંડન બળો તરીકે ઓળખાય તે. ચલો અહીંયા એ આપ્યું છે H2O. H2O માં તો મિત્રો યાદ કરી લો હાઇડ્રોજન બંધન હોય. CO2 છે તો CO2 માં જે છે ખૂબ જ નિર્બળ વિક્ષેપન બળો હોય એટલે અહીંયા જવાબ થશે CO2. બીજું આપ્યું છે SiO2. એમાં શું હોય? તો જાળીદાર ઘન સહસંયોજક હોય. SO2 આપ્યું છે. SO2 એ ધ્રુવીય ધ્રુવીય પ્રકારના આકર્ષણ બળો હોય. ચલો એટલે અહીંયા જવાબ CO2 થશે. ચલો આગળ લઈએ છે 2016 છે. આયનીય ઘનમાં ફ્રેન્કલ ખામી શેને આભારી છે? ફરીથી બોલો. આયનીય ઘનમાં ફ્રેન્કલ ખામી શેને આભારી છે? તો એ વિકલ્પ છે આયનનો વીજભાર. બી વિકલ્પ છે ધન અને ઋણ આયનના આયનીય કદનો મોટો તફાવત. સી છે ઊંચો સવર્ગાંક અને ડી છે એ અને સી બંને. હવે જો મિત્રો ફ્રેન્કલ ખામી ક્યારે હોય? સવર્ગાંક નીચો હોય ત્યારે ધન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય. ધન આયન ઋણ આયન કરતાં ઘણો જ નાનો હોય ત્યારે જ એ આંતરાલી અવકાશમાં ખસી શકે તો જ ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. એટલે અહીંયા જવાબ જે છે ધન અને ઋણ આયનના આયનીય કદમાં મોટો તફાવત હોય. ચલો બીજું લઈએ છે ઘન KCl ની ગલન એન્થાલ્પી કેવી હોય છે? ચલો ઘન KCl તો KCl એ આયનીય સંયોજન છે જે સ્ફટિકમય સંયોજન ગણાશે. સ્ફટિકમય સંયોજનોની ગલન એન્થાલ્પી હંમેશા ચોક્કસ અને લાક્ષણિક હોય. ફરીથી બોલું છું સ્ફટિકમય ઘન પદાર્થોની ગલન એન્થાલ્પી હંમેશા ચોક્કસ અને લાક્ષણિક હોય માટે એમાં જવાબ થશે ચોક્કસ અને લાક્ષણિક. ચલો આગળ છે નીચે આપેલા સ્ફટિક રચના અને તેના યોગ્ય ઉદાહરણો જોડો. ચલો એમાં આપણને આવું કહ્યું છે એ એમાં ઘન શબ્દ વાપર્યો છે. ચલો બી છે એને ટેટ્રાગોનલ કહ્યું છે ટેટ્રાગોનલ. સી છે એને કહ્યું છે રોમ્બોહેડ્રલ રોમ્બોહેડ્રલ અને ડી છે એને કહ્યું છે ટ્રાયક્લિનિક ટ્રાયક્લિનિક. સામે આપેલું છે
ઉદાહરણોમાં, એમાં એક છે સિન્નાબાર, જેને કહેવાય HGS, મર્ક્યુરી સલ્ફાઇડ. ચલો બીજું છે K2Cr2O7. ચલો ત્રીજું આપ્યું છે એ છે CaSO4 અને ચોથું આપ્યું છે એ છે ઝિંક બ્લેન્ડ ZnS તરીકે જે ઓળખાય છે. ઝિંક સલ્ફાઇડના બે બહુરૂપો છે મિત્રો, એક ઝિંક બ્લેન્ડ છે અને બીજું વુથઝાઇડ છે. મેં આગળ એ બાબતની ચર્ચા કરી હતી. અહીંયા ઝિંક બ્લેન્ડ આપ્યું છે. ચલો તો હવે આમાં આપણે આ એક વિભાગ છે, બીજો વિભાગ છે, એમને એકબીજા સાથે જોડવાના છે. ચલો સૌથી પહેલા ઘન લઈએ. ઘન એટલે સાદો ઘન છે એવો થશે. ચલો ઘનની અંદર આવશે ઝિંક બ્લેન્ડ ZnS, ઘનમાં ઝિંક બ્લેન્ડ ZnS. ચલો ટેટ્રાગોનલ જે છે, ટેટ્રાગોનલ એમાં આવશે CaSO4. પછી રોમ્બોહેડ્રલ, ચલો રોમ્બોહેડ્રલ માં આવશે સિન્નાબાર HGS અને ટ્રાઇક્લિનિક જેમાં આવશે K2Cr2O7. આ પેલા કોઠામાંથી પૂછેલા પ્રશ્નો છે, વ્યવસ્થિત કોઠો તૈયાર કરવાનો, એમાંથી પૂછાય છે ઘણી વખત. ચલો આગળ જઈએ છે. અષ્ટફલકીય છિદ્રો કેટલા ગોળાઓથી બને છે? તો યાદ કરી લો મિત્રો, અષ્ટફલકીય છિદ્ર શાના દ્વારા રચાય તે? તો આવું હોય એમાં આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, એની ઉપર આ ત્રીજો ગોળો છે. માનો કે આ ત્રણેય ગોળાઓ એક જ સમતલમાં ત્રિકોણ જે છે એના ત્રણ ખૂણાઓ, એના શિરોબિંદુ બને, કેન્દ્રો બને, એ રીતે ગોઠવાયેલા છે. એમની ઉપર બીજા ત્રણ ગોળા આ રીતે ગોઠવાયેલા ઉપરના સમતલમાં. આ એક, આ બીજું અને આ ત્રીજું. ત્યારે આવા 6 ગોળાઓની વચ્ચે રચાતું આ છિદ્ર એને જ કહેવાશે આ અષ્ટફલકીય છિદ્ર. કયું છિદ્ર મિત્રો? તો અષ્ટફલકીય. તો અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓ દ્વારા રચાય? તો 6 ગોળાઓ દ્વારા. ચલો નીચેના પૈકી કઈ જોડી સમાન સ્ફટિક રચના ધરાવતી નથી? બરોબર સમજો. જોડ આપેલી છે, કઈ જોડી સમાન સ્ફટિક રચના ધરાવતી નથી? ચલો એ છે બરફ અને ઘન CO2. બરફની અંદર શું હોય? આણ્વીય ઘન પદાર્થ છે, બરોબર ને? CO2 પણ શું છે? આણ્વીય ઘન પદાર્થ. એટલે આખી જોડ એટલે કે બંને આણ્વીય ઘન પદાર્થ છે. આપણે તો કયા સમાન નથી એ શોધવાના છે. બીજું બી છે SiC અને હીરો. SiC એટલે સિલિકોન કાર્બાઇડ અને હીરો બંને શું છે? તો એ સહસંયોજક જાળીદાર ઘન પદાર્થો છે, એટલે એ પણ જવાબ નથી. NaCl અને BaO બંને આયનીય સંયોજનો છે, માટે એ પણ જવાબ નહીં થાય. પણ Mg અને Ar, ચલો Mg એ ધાતુ તત્વ છે એટલે ધાત્વિય ઘન પદાર્થ થયો, જ્યારે Ar આર્ગોન છે એ આણ્વીય ઘન થશે. પેલો ધાત્વિય ઘન, પેલો આણ્વીય ઘન, માટે જવાબ ડી થશે. કારણ કે કઈ જોડ સમાન સ્ફટિક રચના ધરાવતી નથી એવું પૂછ્યું છે મિત્રો. ચલો હવે આગળ વધીએ છે. 2016 નો બીજો એક પ્રશ્ન છે. એક સંયોજન તત્વ X અને Y નું બનેલું છે. જો આવા પ્રશ્નો વારંવાર આવે છે. એક સંયોજન તત્વ X અને Y નું બનેલું છે. X સમઘનના ખૂણાઓ પર, સમજો બરોબર, X સમઘનના ખૂણાઓ પર જ્યારે Y ફલકના કેન્દ્ર પર રહેલા છે તો સંયોજનનું સૂત્ર શું હશે? ચલો હવે સમજો. X ક્યાં છે? તો સમઘનના ખૂણાઓ પર. સમઘનના કેટલા ખૂણા હોય? તો 8 ખૂણા હોય. એ દરેક ખૂણા ઉપર X છે, પણ પ્રત્યેક ખૂણા ઉપરનો પરમાણુ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોવાને કારણે દરેકમાંથી 1 અષ્ટમાંશ હિસ્સો જ મળે, માટે 1 અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે કે 1x થશે. ચલો y ક્યાં છે? તો y ફલકના કેન્દ્રો પર રહેલા છે.
ચલો ફલક કેટલા હોય તો 6. દરેક ફલકના કેન્દ્ર ઉપર રહેલો પરમાણુ એ હંમેશા બે એકમ કોષ વચ્ચે ભાગીદારી વાળો હોય, માટે પ્રત્યેકમાંથી 1/2 હિસ્સો મળે, માટે 1/2 ગુણ્યા 6. તો મિત્રો આ 1 થયું અને આ કેટલા થઈ ગયા તો 3. 1/3 માટે x y 3 આપણો જવાબ થઈ જશે. તો એમાં જવાબ x y 3. ચલો આગળ છે ફલક કેન્દ્રિત ક્યુબિક લેટિસમાં લેટિસ બિંદુની સૌથી નજીક પડોશીની સંખ્યા ખાલી જગ્યા છે. હવે જો ફલક કેન્દ્રિત ક્યુબિક લેટિસ એટલે FCC સમજો, અહીંયા એવું કહ્યું છે લેટિસ બિંદુની સૌથી નજીકની પડોશીની સંખ્યા ખાલી જગ્યા. હવે લેટિસ બિંદુ એ શું છે તો એ ઘટક કણનું કેન્દ્ર છે, એટલે એનો અર્થ એવો થયો કે FCC રચના હોય તો એમાં સવર્ગાંક કેટલો. FCC રચના હોય કે CCP રચના હોય કે HCP રચના હોય, ત્રણેયમાં જ્યારે એક ગોળાની વાત કરીએ તો તે એક જ સમતલના 6 ગોળાઓ ઉપરાંત ઉપરના સમતલના 3 ગોળા અને નીચેના સમતલના પણ 3 ગોળા એમ કુલ 12 ગોળાના સંપર્કમાં હોય, માટે સવર્ગાંક 12 થશે. માટે અહીંયા જવાબ કયો થઈ જશે તો 12. ચલો આગળ વધું છું. 2015 નું છે આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે. સમજો આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે. ચલો એક છે લેટિસમાં કેટલાક સ્થાન ખાલી હોય. મિત્રો સ્થાન ખાલી હોય તો એ તો કઈ ક્ષતિ થઈ જાય, રિક્ત ક્ષતિ, એટલે આંતરાલીય ક્ષતિ ન કહી શકાય. એટલે આ પહેલો વિકલ્પ જે છે ખોટો છે. આપણે તો ખોટો કયો છે શોધવાનો હતો, એટલે જવાબ અહીંયા પહેલો એ જે છે થઈ ગયો. ચલો બીજા શું છે સંભળાવું છું. આ ક્ષતિમાં અણુઓની સંખ્યા પ્રતિ એકમ કદ વધે છે. આંતરાલીય ક્ષતિમાં શું હોય તો આંતરાલીય અવકાશમાં વધારાના ઘટક કણો હોય, માટે પ્રતિ એકમ કદમાં એમાં અણુઓની સંખ્યામાં વધારો થાય, એટલે એ સાચું છે. આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે. પરમાણુઓ વધે તો દળ વધવાનું, એટલે ઘનતામાં પણ શું થાય તો વધારો. ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે. તો એમાં સ્ફટિકમાંથી આંતરાલીય સ્થાન ઉપર ગોઠવાય તો એને આંતરાલીય ક્ષતિ તરીકે આપણે ઓળખાવી શકીએ. આમ તો પણ અહીંયા જવાબ જે છે ખોટું વિધાન શોધવાનો હતો, એટલે જે એ છે એ વિધાન ખોટું છે, આપણો જવાબ થશે. ચલો બીજું પૂછું છું. CSCl માં CS+ નો સવર્ગાંક જણાવો. ચલો CSCl જે છે એ સમઘનીય ક્યુબિકલ કોષ પેક રચના ધરાવે, જે અંતઃકેન્દ્રિત એકમ કોષ ધરાવે છે, જેના કેન્દ્રમાં એક CS+ આયન હોય અને 8 Cl- એ ખૂણાઓ ઉપર હોય. એથી ઊંધું પણ કહી શકાય. માટે પ્રત્યેક Cl+ આયન 8 Cl- ના સંપર્કમાં હોવાથી CS+ નો સવર્ગાંક 8, એ જ રીતે Cl- નો સવર્ગાંક પણ 8. તો એ સવર્ગાંક 8 એ આપણો જવાબ કહેવાશે. ચલો આગળ છે નીચેનામાંની કયા ઓક્સાઇડનો દેખાવ કોપર જેવો છે. કોપર જેવો. ચલો એમાં ReO3 છે, CrO3 છે, TiO2 છે અને VO2 છે. તો ReO3 જે છે એનો દેખાવ અને વિદ્યુત વાહકતા બંને કોપરના જેવી છે. મિત્રો ફરીથી બોલજો, ReO3 નો દેખાવ અને વિદ્યુત વાહકતા બંને કોપરના જેવી છે. CrO2 જે છે એ લોહચુંબકીય પદાર્થ હોવાથી આપણે જો અવાજ જે છે જે ટેપિંગ કહીએ છીએ, ટેપ થાય તો એની જે ફિલ્મ હોય એની બનાવટમાં CrO2 નો ઉપયોગ થાય. અહીંયા જવાબ કયો આવશે તો ReO3 આવશે. બીજું બી વિકલ્પમાં CrO3 આપ્યું છે, જે બીજે ઉપયોગમાં નહીં આવી શકે. ચલો બીજું છે હેક્સાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યાનું સાચું સૂત્ર કયું છે. ચલો ફરીથી બોલું.
હેક્સાગોનલ ક્લોઝ પેક રચનામાં પરમાણુની ત્રિજ્યાનું સાચું સૂત્ર કયું છે? હવે HCP હોય કે CCP હોય કે પછી CCP હોય કે પછી FCC હોય, આ ત્રણેય માટે 4r બરાબર શું થાય? √2a. યાદ કરી લો, 4r બરાબર √2a. હવે અહીંયા જે આપેલું છે એમાં r સૂત્ર કરતા બનાવી દીધું છે. ચલો હું r સૂત્ર કરતા બનાવી દઉં છું. તો r બરાબર √2a/4. પણ હવે સમજો શું કહું તે, √2a/4 એવો તો કોઈ વિકલ્પ આપ્યો નથી, કોઈ વિકલ્પ આપ્યો નથી. પણ હું આને આવું કરી શકું, જુઓ, √2a/4 ના બે ભાગ કરી દઉં, 2 * 2 એટલે √2 * √2 તો આ બે કેન્સલ થઈ ગયા. ચલો આ બે કેન્સલ થઈ ગયા તો શું થઈ ગયું? r બરાબર a/2√2. જો એ જવાબ આપેલો છે, r બરાબર a/2√2. બરાબર મિત્રો? તો એ જવાબ થશે. ચલો બીજું આપ્યું છે, એક ક્લોઝ પેક રચનામાં 6 × 1024 પરમાણુઓ છે, તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા? હવે મિત્રો યાદ કરો, જો પરમાણુની સંખ્યા કેપિટલ N હોય તો ચતુષ્ફલકીય છિદ્રો બમણા એટલે કે ટ્વાઇસ n. તો અહીંયા આપણને પરમાણુઓ આપેલા છે 6 × 1024, તો એના કરતા બમણા થઈ જાય એટલે ગુણ્યા શું કરી દેવું પડે? 2. ચલો ગુણ્યા 2 કરી દઈએ તો 6 × 12 ગુણ્યા 1024. ચલો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.2 કર્યું મેં, આ નાનો બનાવ્યો તો મોટો બને તો 1025. ચલો અહીંયા જે જવાબ આપેલા છે એમાં 1.2 ગુણ્યા 1025 જવાબ D સાચો થશે. ચલો આગળ લઈએ છે, Si સિલિકોનમાં P ના કેટલાક પરમાણુ ઉમેરવાથી કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવશે? ધાતુ વધારો ક્ષતિ, ઇલેક્ટ્રોન ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ, વિસ્થાપનની ક્ષતિ. યાદ કરો મિત્રો, સિલિકોન ટેટ્રાવેલેન્ટ. હવે જો તેમાં આપણે ફોસ્ફરસ જે પેન્ટાવેલેન્ટ કહેવાય એ ઉમેરવામાં આવે તો ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન પૈકીના 4 ઇલેક્ટ્રોન આસપાસના 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાશે. તેમ છતાં ફોસ્ફરસ પરમાણુ પાસે વધારાનો 1 ઇલેક્ટ્રોન બાકી રહેશે. આ વધારાનો ઇલેક્ટ્રોન એટલે શાની ખામી ઉત્પન્ન થઈ? તો ઇલેક્ટ્રોનની ક્ષતિ કહીશું. માટે અહીંયા જવાબ થશે ઇલેક્ટ્રોનની ક્ષતિ. આ પ્રકારની ક્ષતિને કારણે મુક્ત ઇલેક્ટ્રોન વધારાનો હોવાથી આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર છે, ફોસ્ફરસ છે, ઇવન આર્સેનિક પણ લઈ શકાય. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર ઉમેરવાથી હંમેશા વધારાનો સ્પેર ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ શકે એટલે ઇલેક્ટ્રોન ક્ષતિ કહેવાય, જેના દ્વારા n પ્રકારનું એટલે કે નેગેટિવ n પ્રકારનું અર્ધવાહક બનાવી શકાય. n એટલે નેગેટિવ, ઇલેક્ટ્રોન નેગેટિવ હોવાથી એ n પ્રકાર કહેવાશે. ચલો આગળ છે, નીચેનામાંથી કયો પદાર્થ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? એક છે O2, બીજું છે Cu2+, ત્રીજું છે N2 અને ચોથું છે Fe3+. હવે મિત્રો પ્રતિચુંબકીય કોણ બને? તો જેના બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. સમજો બરોબર, તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય બને. એટલે તમને ઇલેક્ટ્રોન રચનાઓ આવડવી જોઈએ. ચલો પહેલા હું O2 ની વાત કરું છું. ચલો O2 જે છે એમાં 8 પરમાણુ ક્રમાંક એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જવાના? તો 16 ઇલેક્ટ્રોન. ચલો 16 ઇલેક્ટ્રોન ની રચના આપણે એમો થિયરી મુજબ લખીએ છે. 11 માં આવી ગયું સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, પછી સિગ્મા સ્ટાર 2s2. ચલો પછી સિગ્મા શું આવશે? સિગ્મા 2s2 પછી સિગ્મા સ્ટાર 2pz, સિગ્મા સ્ટાર સિગ્મા 2pz આવશે.
સિગ્મા 2pz2 ચલો પછી આવે પાઈ 2px 2 બરાબર પાઈ 2py2 પછી આવે પાઈ સ્ટાર 2px એમાં 1 બરાબર પાઈ સ્ટાર 2py એમાં પણ શું હોય તો 1 આ બંનેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન થઈ જવાના માટે એ શું બનવાનું તો અનુચુંબકીય 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 15 અને 16 આ બે પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1 હોય મિત્રો O2 માં એટલે O2 માં બે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાથી એ કયો ગુણધર્મ ધરાવે તો અનુચુંબકીય ચલો બીજું છે એમાં Cu2+ ચલો Cu2+ ની રચના શું થાય જો કોપર છે કોપર 29 એટલે આર્ગોન Ar 3d10 4s1 પણ Cu2+ હોવાથી થઈ જશે 3d9 4s0 3d9 હોય એટલે શું થાય મિત્રો d ની 5 કક્ષકો 2 2 2 અને 1 ઇલેક્ટ્રોન એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન એમાં પણ હોય માટે તે પણ અનુચુંબકીય ત્રીજું છે N2 ચલો N2 લઈએ N2 માં શું હોય મિત્રો હવે હું બધું લખતો નથી જો હું આમાં ચેન્જ કરી દઉં છું N2 માં 7 ના 14 ઇલેક્ટ્રોન ચલો 14 ઇલેક્ટ્રોન ની રચના લખી દઉં છું સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી આ કક્ષક ન હોય પણ એને બદલે પાઈ 2px2 બરાબર પાઈ 2py2 ચલો આ કેટલા થયા ગણો તો 2 2 4 2 6 2 8 2 10 2 12 હજુ 2 વધ્યા હવે આવે સિગ્મા 2pz અહીંયા મિત્રો સિગ્મા 2pz પહેલા આવે O2 માં અનિયમિત રચનાઓ આમાં જ્યારે આમાં સિગ્મા 2pz પાછળ આવે પણ અહીંયા બધા જ ઇલેક્ટ્રોન શું થઈ ગયા યુગ્મિક માટે આપણો જવાબ આ થઈ જશે પ્રતિચુંબકીય શોધવાનું છે એટલે N2 પ્રતિચુંબકીય બીજો એક છે Fe3+ ચલો Fe3+ માં શું હોય તો આર્ગોન Ar પછી 3d5 હોય મિત્રો અને 4s0 હોય ચલો 3d5 એટલે 5 d ની કક્ષકો 5 એમાં એક એક ઇલેક્ટ્રોન હોય એટલે એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય હોય એટલે આપણો જવાબ પ્રતિચુંબકીય માંગ્યું છે એટલે N2 થશે ચલો આગળ ZNS ના કેન્દ્રિત એકમ કોષની ધારના અંતર માટે કયું સાચું છે ZNS એ સમઘનીય બંધારણ ધરાવે છે માટે અહીંયા એકમ કોષની ધારની જ વાત કરી છે એટલે A બરાબર B બરાબર C થશે A બરાબર B બરાબર C એ જવાબ થઈ જશે ચલો બીજું છે નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધારે જેમાં આંતરાણ્વીય આકર્ષણ બળો વધુ પ્રબળ હોય તો એના ગલનબિંદુ ઊંચા હોય CO2 તો એમાં તો આણ્વીય વાંડવાસ આકર્ષણ બળ Mg તો એમાં ધાત્વિક બંધ હોય H2O તો આણ્વીય સંયોજન છે જેમાં હાઇડ્રોજન બંધ હોય જ્યારે SiO2 હોય તો એ સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ હોવાથી SiO2 એટલે રેતી સિલિકા જેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય એટલે જવાબ થશે SiO2 ચલો બીજો એક છે 7.45 ગ્રામ KCl માં તેના ઘટક કણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિ હશે ચલો અહીંયા KCl આપેલું છે એટલે પહેલા તો આપણે KCl નું મોલર દર ગણી કાઢીએ KCl નું મોલર દર ચલો K બરાબર 39 Cl બરાબર 35.5 એટલે બરાબર થઈ જશે 74.5 ગ્રામ મોલ ઇન્વર્સ ચલો હવે આપણને જે આપેલું છે એ દર છે 7.45 તો આપણે KCl ના મોલ શોધી કાઢીએ તો KCl ના મોલ બરાબર આપેલ દર 7.45 ગ્રામ ભાગ્યા 74.5 ગ્રામ મોલ ઇન્વર્સ ચલો મિત્રો શું થઈ જશે 0.1 મોલ 0.1
હવે KCl નો 1 મોલ હોય તો તેમાં 10⁶ શોધતી શક્તિ ધરાવતા છિદ્રો હોય. KCl ના 1 મોલમાં 10⁶ છિદ્રો, શોધતી શક્તિ ધરાવતા છિદ્રો, શોધતી શક્તિ ધરાવતા છિદ્રો માટે 0.1 મોલમાં કેટલા, એટલે 0.1 ગુણ્યા 10⁶ તો બરાબર થઈ ગયું શું મિત્રો, તો 10⁵. પણ હવે જો હું શું બોલું છું તે સમજજો. અહીંયા જવાબ આવા આપેલા છે 10 × 10⁴, બીજું છે 1 × 10⁻⁶, ત્રીજું છે 1 × 10⁶, અને ચોથું છે 10⁻23. એટલે 10⁵ તો એકમાં નથી, પણ આવું આપી દીધું છે મિત્રો. આ 10 × 10⁴ લખી શકાય. તો આ જવાબ સ્વરૂપે આપેલું છે. જો 10 × 10⁴ એટલે 10⁵ થઈ ગયા, એટલે એ જવાબ થશે એમાં. ચલો આગળ છે, કઈ ક્ષતિને કારણે NaCl નો સ્ફટિક પીળો રંગ ધારણ કરે છે? ફ્રેન્કલ ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ, શોધકી ક્ષતિ, એનાયન અવકાશને લીધે ધાતુ વધારો ક્ષતિ. તો કયો જવાબ આવે મિત્રો? એનાયન અવકાશને લીધે ધાતુ વધારો ક્ષતિ, જેમાં F કેન્દ્ર, રંગ કેન્દ્ર એની માટે જવાબદાર છે. યાદ કરી લો. એ જ રીતે જ્યારે આપણે લિથિયમ નો ક્લોરાઇડ લીધો હોય LiCl, એમાં લિથિયમ નો ધાતુ વધારો કરીએ તો એ વખતે કયો રંગ જોવા મળે? તો આછો ગુલાબી. અને જો KCl માં પોટેશિયમ નો વધારો કરીએ તો એ વખતે કયો રંગ જોવા મળશે? તો આછો જાંબલી નીલવર્ણી રંગ જોવા મળે. ધ્યાન રાખજો એ ત્રણેય. ચલો બીજું છે, અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કુલ પરમાણુઓનું કદ કેટલું? હવે મિત્રો અંતઃકેન્દ્રિત કયું છે? અંતઃકેન્દ્રિત એટલે BCC. ચલો BCC હોય તો એમાં એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા Z બરાબર 2 થવાની. ચલો હવે એક ગોળાનું કદ થાય 4/3 એક પરમાણુનું કદ. એમાં 2 પરમાણુ એટલે ગુણ્યા કેટલા થઈ જવાના? તો 2. તો બરાબર શું થઈ ગયું? 4 × 8 8/3 આ જવાબ થઈ ગયો મિત્રો, 8/3 ચલો હવે 2013 નો બીજો છે, નીચે પૈકી કયું વિધાન ખોટું છે? સ્ફટિકમય ઘનને ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે. તો એ સાચું. સ્ફટિકમય ઘન માટે ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય. ચલો બી છે, અસ્ફટિકમય ઘન તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે ઊંચું પડે છે. તો એ પણ સાચું અસ્ફટિકમય માટે. ચલો સી છે, સ્ફટિકમય ઘનને ગરમ કર્યા બાદ ઠંડુ પાડતા તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળે છે. મિત્રો આ ખોટું. આપણે ખોટું કયું છે શોધવાનું છે. તો સી જે છે આપણો જવાબ ગણાશે. સ્ફટિકમય ઘનને ગરમ કર્યા બાદ ઠંડુ પાડતા તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ એ સીધી રેખા મળે, અહીંયા વક્ર રેખા મળે એવું આપ્યું છે, માટે ખોટું છે. એટલે જવાબ સી થશે. અને ડી આપ્યું છે, અસ્ફટિકમય ઘન અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. તો એ સાચું છે, એટલે આપણો જવાબ સી થશે. ચલો બીજું છે, કયા પદાર્થને ગરમ કરતા ફેરીમેગ્નેટિઝમ ગુમાવી અનુચુંબકીય બનશે? તો એમાં CrO2, MnO, H2 અને Fe3O4. તો જવાબ થઈ જશે Fe3O4. Fe3O4 એટલે મેગ્નેટાઇટ કહીશું. તો મેગ્નેટાઇટ એ અનુચુંબકીય માં ફેરવાશે. જે ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ ધરાવે છે અને એને ગરમ કરીએ Fe3O4 ને તો ફેરીમેગ્નેટિઝમ ગુમાવી અનુચુંબકીય બનશે. ચલો 2013 નો એક બીજો છે, એક સંયોજનમાં Y તત્વના પરમાણુઓ CCP લેટીસ રચે છે. CCP. ચલો Y દ્વારા CCP રચના, તો Z બરાબર 4. તો Y ની સંખ્યા 4. આગળ છે
તત્વ X ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના, આ X ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના એવું કહ્યું છે, તો આના કરતા સમચતુષ્ફલકીય છિદ્રો ડબલ એટલે 8 થઈ જાય મિત્રો. સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગને રોકે છે એટલે ગુણ્યા 2/3. ચલો હવે શું થઈ ગયું? આ 8 ગુણા 16 આ 4 કોમન કાઢી દઈએ એમાંથી. 8 ગુણા 16 એટલે જોજો હવે 4 કોમન કાઢી દઉં છું તો અહીંયા 4/3 જેમ 1 મેં શું કર્યું? અહીંયા 8 ગુણા 16 માંથી 4 કોમન કાઢે એટલે 4 રહ્યા. આ 4 કોમન કાઢી દીધા 3 છેદમાં આ 3 આ બાજુ જાય તો 4/3. ચલો 4/3 એટલે શું થઈ ગયું? x4y3. ચલો બીજી રીતે આપણે y એકમ સંખ્યા લઈએ તો આવું થાય મિત્રો. y એકમ સંખ્યા તો x એના કરતા ડબલ 2 ગુણ્યા 2/3 એટલે શું થઈ ગયું? 2 ગુણ્યા 4/1 એટલે આ થઈ ગયું મિત્રો. જો 4/3 મળે સૂત્ર થશે જવાબ x4y3. ચલો આગળ છે નીચે પૈકી કયા એકમ કોષના પરિમાણો K2Cr2O7 સ્ફટિક પ્રણાલીના છે? ચલો હવે K2Cr2O7 એટલે ટ્રાઇક્લિનિક કહેવાય મિત્રો. એમાં બધું જ અસમાન હોય. A is not equal to B is not equal to C. એ ઉપરાંત alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. તો આમ આપણે અહીંયા જે વિકલ્પ આપેલો છે એમાં એ જવાબ ગણીશું. ચલો બીજું છે ફલક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુઓ હોય? ફલક કેન્દ્રિતની વાત છે. હવે ફલક કેન્દ્રિત કોને કહેવાશે? એકમ કોષ તો 8 ખૂણાઓ ઉપર પરમાણુઓ હોય. એ ઉપરાંત જે 6 ફલક છે દરેકના કેન્દ્રમાં પણ પરમાણુ હોય. 8 ખૂણાઓ ઉપરના પરમાણુ હોય એ દરેકમાંથી એક અષ્ટમાંશ હિસ્સો મળે, કારણ કે 8 એકમ કોષ વચ્ચે બધા સહિયારા હોય એટલે એક અષ્ટમાંશ ગુણ્યા 8 એમાં એવું થાય. એક અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે એક એ થઈ ગયો મિત્રો. અને 6 ફલક હોય છે, દરેક ફલક 2 એકમ કોષ વચ્ચે સહિયારું એટલે 1/2 ગુણ્યા 6 એટલે 3 એ થયું. તો 3 ને 4 અને ફલક કેન્દ્રિત એકમ કોષમાં સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા એ આ રીતે 4 થશે. ચલો બીજું છે શોધતી ક્ષતિ ખાલી જગ્યામાં જોવા મળે છે. ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય તેવા ઘનમાં. એ છે. બી છે ઊંચો સવર્ગાંક ધરાવતા ઘનમાં. સી છે નીચો સવર્ગાંક ધરાવતા ઘનમાં. અને ડી વિકલ્પ છે E અને B બંને. તો અહીંયા મિત્રો કેટલાક ઉતાવળ કરતા હોય છે, પહેલો જવાબ સાચો એમ કરી દે છે તો પહેલો એ સાચો છે, બીજો પણ સાચો છે. ધનાયન અને ઋણાયનના કદ લગભગ સમાન હોય, સવર્ગાંક ઊંચો હોય ત્યારે શોધતી ક્ષતિ જોવા મળે એટલે A અને B બંને સાચા એટલે ડી વિકલ્પ કહેવાશે. તો અહીંયા જવાબ ડી થશે. અને છેલ્લે છે કયું ઉદાહરણ આદિમ અથવા ઓર્થોરોમ્બિક એકમ કોષનું છે? તો એમાં એ વિકલ્પ છે ZNO, બીજું છે BaSO4, ત્રીજું છે NaCl, ચોથું છે Cu. તો અહીંયા આદિમ કોષ તરીકે આવશે BaSO4. એ ઉપરાંત એક બીજું છે હીરો FCC રચના દ્વારા પ્રત્યેક કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાયેલ હોય તો હીરાના પ્રત્યેક કોષમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? યાદ રાખજો મિત્રો, કેટલાક ભૂલ કરે છે. હીરો ચતુઃસંયોજક આમ તો કાર્બન એટલે, પણ એના એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગણીએ તો એ 8 થવાની એટલે બરોબર ધ્યાન રાખજો, ત્યાં જવાબ 8 થશે. ચાલો મિત્રો હવે આપણે ગુજકેટના પેપર ઉપર જઈએ છીએ. 2019 છે. અંતઃકેન્દ્રિત એકમ કોષ રચનાની પેકિંગ ક્ષમતા કેટલી? અંતઃકેન્દ્રિત એટલે કયું થયું મિત્રો? તો BCC બરોબર, બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક રચના. તો એમાં કેટલા ટકા હોય? તો 68%. યાદ કરી લો. સાદા રંગમાં કેટલો હોય? તો 52.36% અથવા તો કહેવાય 52.4%. BCC ની અંદર
એટલે કે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષમાં 68%, જ્યારે જે HCP છે કે FCC કે CCP હોય તો તેમાં કેટલું હોય તો 74%. ટકા કહીએ ત્યારે 100 ઉપર હોય એટલે સ્પષ્ટ આ રીતે કહેવાય. અંશ શબ્દ વાપરીએ તો આમાં જવાબ થાય 0.68 અંશ એવું બોલાય મિત્રો. ચલો બીજું છે નીચેના સંયોજનમાંથી કયા એકમાં શોધકી અને ફ્રેન્કલ બંને ખામીઓ જોવા મળે છે? મિત્રો યાદ કરો, AGBR સંયોજન એવું છે કે જેમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિ બંને જોવા મળે છે. ચલો હવે આવીએ છે 2018 ઉપર. એટલે એના પેલામાં ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિમાં જવાબ થશે કયો? તો જવાબ થયો એમાં, ફરીથી બોલું છું, કયો જવાબ થયો? તો AGBR. ચલો બીજું છે 2018 ગુજકેટ. ચલો અંતઃકેન્દ્રિત એકમ કોષની ધારની લંબાઈ 400 પિકોમીટર હોય તો પરમાણુ ત્રિજ્યા આશરે કેટલા pm થાય? ચલો આમાં પણ અંતઃકેન્દ્રિત છે, BCC છે. ચલો BCC રચના માટે આપણે આવું સૂત્ર લખી શકીએ, 4r = √3a. બરાબર મિત્રો, 4r = √3a. તો r બરાબર શું થઈ જવાનું? અહીંયા શું માંગ્યું છે આપણે? પરમાણુ ત્રિજ્યા. તો r બરાબર √3a/4. તો બરાબર √3 * a ની કિંમત છે અહીંયા 400 પિકોમીટર આપેલી છે, 400/4. તો મિત્રો આપણે એનો જવાબ શોધી કાઢીશું. તો 173.2 થાય છે, આ જવાબ થશે. મેં તમને બીજી એક શોર્ટ રીત શીખવાડી છે. બીજી શોર્ટ રીતમાં આવું લેવાય, BCC હોય ત્યારે r બરાબર 0.433a, એટલે 0.433 ગુણ્યા 400, જવાબ થઈ જશે 173.2 પિકોમીટર. તો આ જવાબ થઈ ગયો મિત્રો. ચલો 2018 હતું એ. બીજું છે નીચેના પૈકી કયું ફેરોમેગ્નેટિક છે? ફેરોમેગ્નેટિક શબ્દ પૂછ્યો છે એટલે Fe3O4 એક આપ્યું છે. કેટલાક આમાં ભૂલ કરી દીધી મિત્રો. Fe3O4 ફેરીમેગ્નેટિક કહેવાય, ફેરીમેગ્નેટિક. ચલો અહીંયા ફેરોમેગ્નેટિક પૂછ્યું છે. બીજું આપ્યું છે CrO2. મેં હમણાં જ આગળ ઉપર ચર્ચામાં કર્યું કે CrO2 જે છે એ ફેરોમેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે. લો ચુંબકીય પદાર્થ છે જે વાસ્તવમાં આપણા અવાજને ટેપિંગ કરવા માટેની ફિલ્મમાં ઉપયોગમાં આવે છે. એટલે અહીંયા જવાબ થયો CrO2. બીજું આપ્યું છે O2. તો O2 અનુચુંબકીયમાં જાય. અને બીજું એક છે MnO, મેંગેનીઝનો ઓક્સાઇડ છે. એ બધા જે છે પ્રતિલોહ ચુંબકીયમાં જાય મિત્રો. ચલો આગળ લઈએ છે ગુજકેટ 2017. કઈ સ્ફટિક પ્રણાલીમાં દરેક ધારની લંબાઈ સમાન હોય છે? દરેક ધારની લંબાઈ સમાન એવું કયું છે? HGS, ZNO, CaSO4, BaSO4. તો જવાબ થશે HGS સિન્નેબા, જેમાં A બરાબર B બરાબર C હોય છે મિત્રો. એટલે દરેક ધારની લંબાઈ સરખી. ચલો બીજું છે 2016 માં અસ્ફટિકમય ઘન માટે કયું વિધાન અયોગ્ય છે? આગળ આવી ગયું આપણે ગરમ કર્યા પછી ઠંડા પાડતા મળતો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે. મિત્રો અહીંયા કયું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે શોધવાનું હતું. અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર રેખા મળે. અહીંયા સીધી રેખા એવું આપેલું છે, માટે વિકલ્પ A ખોટો છે, અયોગ્ય છે. પણ આપણો જવાબ A ગણાશે, કારણ કે અયોગ્ય કયું તે. કારણ કે અસ્ફટિકમય ઘન હોય તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળે. ચલો બીજું આપ્યું છે તે આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી જેવા છે. તો એ સ્ફટિકમય માટે સાચું. તેનો આકાર અનિયમિત હોય છે, એ પણ સાચું. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જળવાય છે. એ બધું અસ્ફટિકમયની લાક્ષણિકતાઓ છે. તો ગુજકેટ 2015 નીચેનામાંથી કયો પદાર્થ એન્ટી ફેરોમેગ્નેટિક ગુણ ધરાવે છે? તો એક ઉદાહરણ છે MnO. MnO એ જવાબ થઈ જશે એન્ટી ફેરોમેગ્નેટિક.
પ્રતિલોમ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે મેંગેનીઝના બધા જ ઓક્સાઇડ, એટલે Mn નો જવાબ થશે. બીજા વિકલ્પ છે CrO2, તો CrO2 શામાં જાય? ફેરોમેગ્નેટિકમાં, લો ચુંબકીયમાં. H2O પ્રતિચુંબકીય, Fe3O4 ફેરીમેગ્નેટિક. એ અહીં આપેલા છે એટલે આપણો જવાબ MnO થશે. ચલો આગળ છે ફલક કેન્દ્રિત ગલના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા અને અંતઃકેન્દ્રિત ગલના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યાનો તફાવત 2014 માં આવું છે મિત્રો. આ 2014 છે, આ આપણે ગણવે 2018 હતો. ચલો 2014 ગુજકેટ છે, એમાં આવું છે ફલક કેન્દ્રિત ગલના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા FCC આપણે આગળ અવરોધ ગણી ગયા તો એમાં Z બરાબર 4 હોય અને અંતઃકેન્દ્રિત એટલે BCC તો એમાં Z બરાબર કેટલા હોય? તો 2 હોય. આપણને એવું કહ્યું છે ફલક કેન્દ્રિત ગલના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા અને અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યાનો તફાવત એટલે 4 - 2 એટલે જવાબ શું થઈ ગયો? 2. આ સંખ્યા તમને સાચી આવડવી જોઈએ, એનો તફાવત જવાબ 2. ચલો ગુજકેટ 2013 છે. ફેરાઇટ Mgfe2O4 એ ખાલી જગ્યા પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ફેરાઇટ જે છે એ ફેરીમેગ્નેટિઝમ ગુણધર્મ ધરાવે, એટલે અહીંયા જવાબ થશે ફેરીમેગ્નેટિઝમ. ચલો ગુજકેટ 2013 છે. અંતઃકેન્દ્રિત એકમ કોષ રચનાની પેકિંગ ક્ષમતા કઈ છે? ફરીથી બોલું છું, અંતઃકેન્દ્રિત એકમ કોષ રચનાની પેકિંગ ક્ષમતા કઈ છે? હવે એમાં જે છે અહીંયા સીધા ટકા નથી આપ્યા પણ સૂત્રો આપેલા છે મિત્રો. હવે બરોબર સમજો. અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય એટલે BCC થયું. ચલો BCC માં આપણે આવું લઈએ છે ખોરાર બરાબર √3a. તો આપણે એમાં ખોરાર બરાબર √3a તો a બરાબર શું લઈએ છે? ખોરાર /√3. બરોબર મિત્રો? ખોરાર /√3. ચલો હવે પેકિંગ ક્ષમતા લેવી હોય આપણે તો આમાં Z બરાબર કેટલા? તો આપણે આગળ જોઈ ગયા 2. ચલો એમાં Z બરાબર 2 એટલે 2 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ અપોન શું થાય મિત્રો? ઇન્ટુ 100 અપોન થાય 1 ક્યુબ. ચલો 1 ક્યુબ કરીએ છે જોજો, પણ અહીંયા આવું આપેલું છે. ચલો 1 ક્યુબમાં જે આપેલું છે એ 16√2 એવું આપેલું છે. 16 * √2 એવું આપેલું છે મિત્રો, અને ઇન્ટુ r ક્યુબ છે. અહીંયા ઉડાડી નથી લીધા, એને એમને એમ રહેવા દીધો છે. અને બીજું આપ્યું છે 4/√3 અને r નો હોલ રેઝ ટુ ક્યુબ. એક વિકલ્પ આવો છે, બીજો વિકલ્પ હા એટલે આ 4 દુના 8 કરી દીધા છે મિત્રો, એટલે વિકલ્પમાં આવું આપી દીધું છે સીધું 8/3 પાઈ r ક્યુબ ગુણ્યા 100 ભાગ્યા 16 ઇન્ટુ √2 ઇન્ટુ r ક્યુબ. અને બીજું એક આવું આપેલું છે 8/3 પાઈ r ક્યુબ ગુણ્યા 100 અને ભાગ્યા 4/√3 આવું આપ્યું છે 4/√3 ઇન્ટુ r હોલ રેઝ ટુ ક્યુબ. ચલો આ એક ક્યુબ થઈ ગયું મિત્રો. આ છે જો 4/√3 આવું કૌંસમાં લખી દીધું છે, r બાર લખ્યા છે, હોલ રેઝ ટુ ક્યુબ એટલે આ એક ક્યુબ થઈ ગયું જુઓ. અને આ જે છે કેવી રીતે આવ્યું? તો 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા 2 એટલે 8/3 થઈ ગયા ગુણ્યા 100. તો આપણો જવાબ આ થશે મિત્રો, જવાબ A ગણાશે. ચલો એમાં જવાબ A ગણાશે. ચલો આગળ ક્વાર્ટઝ કયા પ્રકારનો ઘન છે? ગુજકેટ 2012 માં પૂછાયું છે, તો સહસંયોજક જાળીદાર ઘન કહીશું મિત્ર એને. ચલો ગુજકેટ 2012 ષષ્ઠકોણીય અતિ ક્લોઝ પેક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા હોય છે? ચલો ષષ્ઠકોણીય હોય તો 74% પેકિંગ ક્ષમતા હોય તો ખાલી જગ્યા કેટલી? તો 100 - 74 એટલે 26% મિત્રો. ચલો આગળ છે એક પદાર્થની સ્ફટિક રચનામાં સોડિયમ પરમાણુ સ્ફટિક ગલના પ્રત્યેક ખૂણા ઉપર
ચલો સોડિયમ ક્યાં આવેલો છે? સ્ફટિક ગલના પ્રત્યેક ખૂણા ઉપર, માટે આમ તો એની સંખ્યા 8 થાય, પણ દરેકમાંથી કેટલો હિસ્સો મળે? 1/8 જ, માટે સોડિયમની સંખ્યા માત્ર 1 જ. ચલો પછી કહે છે ઓક્સિજન પરમાણુ પ્રત્યેક ધારી ઉપર. ચલો હવે ઓક્સિજન જે છે પ્રત્યેક ધાર ઉપર રહેલો છે. એકમ કોષમાં ધાર કેટલી હોય? તો 12 ધાર, અને દરેક જે છે 4 એકમ કોષ વચ્ચે સહિયારી હોય, એટલે આ 4 તાલી 12, એટલે આ 3 થઈ જશે મિત્રો. અને પછી કહે છે ટંગસ્ટન W જે છે એ અંતઃકેન્દ્ર પર છે, અંતઃકેન્દ્ર પર, જેનો પોતાનો એક પ્રાઇવેટ જ ગણાશે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે આપણે જવાબ થશે એ Na1, પછી ઓક્સિજન 3 છે, અને W જે છે એ કેટલા થવાના? તો 1 જ. ઓક્સિજન 3 છે, એટલે જવાબ થશે NaWO3. NaWO3. ઓક્સાઇડ હંમેશા પાછળ લખાય, ઋણાયન પાછળ લખાય, એટલે પાછળ કરી દીધું આપણે NaWO3. ફરીથી બોલું છું, સોડિયમ ક્યાં છે? તો સમઘનના બધા જ ખૂણાઓ ઉપર, તો 8 ખૂણા, દરેકમાંથી 1/8 હિસ્સો, માટે સોડિયમ માત્ર 1 જ. ચલો ઓક્સિજન જે છે એ ટોટલ 12 ધાર, દરેક ધાર ઉપર, પણ એ ધાર 4 વચ્ચે સહિયારી, માટે 12 × 1/4 એટલે 4 તાલી 12, એટલે 3 થશે. જ્યારે અંતઃકેન્દ્ર ઉપર W એટલે 1 જ કહેવાશે, એ પોતાનું પ્રાઇવેટ, માટે Na1W1 ઓક્સિજન 3, અને સૂત્ર થઈ ગયું NaWO3. ચલો ગુજકેટ 2010 છે મિત્રો. એમાં FeO માં કઈ ખામી છે? FeO માં કઈ ખામી છે? ચલો FeO જે છે એનું સૂત્ર આપણે આવું લખતા હોઈએ છે, Fe 0.95O. એટલે એનો અર્થ એવો થયો કે Fe નું પ્રમાણ જે 1 હોવું જોઈએ તો એના કરતા ઓછું છે. Fe ધાતુ છે, માટે શું કહેવાશે? ધાતુ ઉણપ ક્ષતિ. ચલો 2008 માં આવું છે NaCl માં થપ્પીપાત પ્રકાર કયો ગણાશે? ચલો NaCl માં FCC રચના હોય, માટે થપ્પીપાત પ્રકાર કહેવાશે ABC. આ જવાબ થશે મિત્રો. તો આ રીતે 2008 સુધીના આપણે ગુજકેટના પેપરો કરી દીધા. ચલો મિત્રો, આ ચેપ્ટર આખું ખૂબ સારી રીતે તમામ દાખલાઓ સહિત આપણે પૂરું કરી લીધું છે. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો મારી સાથે ચર્ચા કરવાની. ચલો આજે આટલે